Okay, welcome back once again to all my dear students. આજના વિડિયોની અંદર આપણે વાત કરીશું વિકર્ણ સંબંધ અને અનિયમિત વર્તણૂક. બરાબર? વિકર્ણ સંબંધ જેમાં આપણે એવું કહીએ કે લિથિયમ અને મેગ્નેશિયમ સાથેનો વિકર્ણ સંબંધ એટલે કે લિથિયમ સમૂહ 1 નું પહેલું તત્વ અને મેગ્નેશિયમ સમૂહ 2 નું બીજું તત્વ એ બંને તત્વમાં ઘણી બધી બાબતોની અંદર સામ્યતા આપણને જોવા મળતી હોય છે. તો એની આપણે વાત કરીશું. ત્યારબાદ આપણે વાત કરીશું કે અનિયમિત વર્તણૂક. લિથિયમ સમૂહ 1 નું પહેલું તત્વ છે અને એ જ સમૂહના અન્ય તત્વથી અલગ પડે છે. બરાબર? તો કઈ કઈ બાબતોમાં અલગ પડે છે એની આપણે ડિસ્કશન કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ પહેલું તો વિકર્ણ સંબંધ. બરાબર? કોના કોના વચ્ચે? લિથિયમ નો મેગ્નેશિયમ સાથેનો વિકર્ણ સંબંધ. એ લખીએ લિથિયમ નો મેગ્નેશિયમ સાથે નો વિકર્ણ સંબંધ. બરોબર? ઘણી બધી બાબતોની અંદર આપણને સામ્યતા જોવા મળશે. જેમ કે લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચે કઈ કઈ બાબતોમાં સામ્યતા જોવા મળે? તો પહેલું તો પરમાણુય અને આયનીય ત્રિજ્યામાં. તમે જુઓ કે પરમાણુય ત્રિજ્યા અહીંયા લખીએ. પહેલી બાબત પરમાણુય ત્રિજ્યા. બરાબર? કોની? તો લિથિયમની 152 પિકોમીટર, 152 પિકોમીટર. બરાબર છે? જ્યારે મેગ્નેશિયમની 160 પિકોમીટર, 160 પિકોમીટર. એટલે સામ્યતા જોવા મળી. બરાબર? ત્યારબાદ આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યામાં પણ ઘણી બધી બાબતોમાં સામ્યતા જોવા મળે. જેમ કે લિથિયમ Li+ 76 પિકોમીટર, તો Mg+2 72 પિકોમીટર. કેટલું થયું? 72 પિકોમીટર. એટલે પહેલું તો આપણે કહ્યું કે પરમાણુય અને આયનીય ત્રિજ્યામાં લિથિયમ અને મેગ્નેશિયમમાં ઘણી બધી બાબતો સામ્યતા આપણને જોવા મળે છે. પહેલું હવે એવું કહીએ કે લિથિયમ અને મેગ્નેશિયમ તેના અનુરૂપ સમૂહના અન્ય તત્વ કરતા વધારે સખ્ત અને હલકા છે. બરાબર? લિથિયમ અને મેગ્નેશિયમ સમૂહના અન્ય તત્વ કરતા વધારે સખ્ત અને કેવા છે? હલકા છે. બરાબર? હલકા છે. એટલે આ ખબર હોવી જોઈએ આપણને. ઓકે, ચાલો નેક્સ્ટ. બીજું આપણે એવું પણ કહીએ કે લિથિયમ અને મેગ્નેશિયમ પાણી સાથે ધીમેથી પ્રક્રિયા કરે છે અને તેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય છે. બરોબર? એટલે અહીંયા લખીએ લિથિયમ અને મેગ્નેશિયમ પાણી સાથે ધીમેથી પ્રક્રિયા કરે છે અને તેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓછા દ્રાવ્ય છે અને તેમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પાણીમાં કેવા છે? ઓછા દ્રાવ્ય. બરાબર? એટલે આ મુદ્દો પણ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ બીજું આપણે એવું કહીએ કે લિથિયમ અને મેગ્નેશિયમ, ધ્યાન આપજો, લિથિયમ અને મેગ્નેશિયમ બંને નાઇટ્રોજન સાથે સંયોજાઈને નાઇટ્રાઇડ સંયોજનો આપે છે. અહીંયા લખીએ લિથિયમ અને મેગ્નેશિયમ કોની સાથે? બંને નાઇટ્રોજન સાથે સંયોજાય અને શું? સીધા જ નાઇટ્રાઇડ સંયોજનો આપે છે. સીધા નાઇટ્રાઇડ સંયોજનો આપે. તો નાઇટ્રાઇડ સંયોજનો કયા કયા? તો અહીંયા આપણે લખીએ Li3n અને Mg3
3n2 ખ્યાલ આવી ગયો। ત્યારબાદ બીજું આપણે એવું કહીએ કે ઓક્સાઇડ, તો લિથિયમના ઓક્સાઇડ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ વધુ ઓક્સિજન સાથે સંયોજાઈ સુપર ઓક્સાઇડ આપતા નથી। એટલે લિથિયમ અને મેગ્નેશિયમ સુપર ઓક્સાઇડ આપે ને, પણ કોણ સુપર ઓક્સાઇડ આપે? તો આપણે ભણી ગયા પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ। તો અહીંયા લખીએ કે Li2O અને MgO વધુ ઓક્સિજન સાથે સંયોજાય સુપર ઓક્સાઇડ આપતા નથી। સુપર ઓક્સાઇડ આપતા નથી, બરોબર છે। બીજું આપણે કહીએ કે લિથિયમ અને મેગ્નેશિયમના જે કાર્બોનેટ છે તેને ગરમ કરતા સહેલાઈથી વિઘટન પામે છે અને ઓક્સાઇડ તથા કાર્બન ડાયોક્સાઇડ આપે છે, બરોબર। તો લિથિયમ અને મેગ્નેશિયમ ના કાર્બોનેટ ને ગરમ કરતા સહેલાઈથી વિઘટન પામે છે અને શું આપે છે બેટા? ડાય એટલે કે ઓક્સાઇડ તથા કાર્બન ડાયોક્સાઇડ આપે છે। ઓક્સાઇડ તથા કાર્બન ડાયોક્સાઇડ આપે છે, બરાબર। અને બીજું આપણે કહીએ કે લિથિયમ અને મેગ્નેશિયમ ઘન હાઇડ્રોજન કાર્બોનેટ આપતા નથી, એટલે અને ઘન હાઇડ્રોજન કાર્બોનેટ આપતા નથી, એ આપણે આગળ જોઈ ગયા છે, બરોબર। બંને લિથિયમ અને મેગ્નેશિયમ ઈથરમાં દ્રાવ્ય છે, એના ક્ષાર એટલે LiCl અને MgCl2 અને MgCl2 ઈથરમાં શું છે? દ્રાવ્ય છે, ઓકે। અને એના પછી છેલ્લો પોઈન્ટ આપણે એવું કહીએ બંને લિથિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બેઝગ્રાહી છે અને જલીય દ્રાવણમાં LiCl twice H2O અને MgCl2 H2O તરીકે સ્ફટિકીકરણ પામે છે। એટલે અહીંયા લખીએ બંને LiCl અને MgCl2 બેઝગ્રાહી છે, બરાબર। અને જલીય દ્રાવણમાંથી શું થશે બેટા? LiCl twice H2O અને તથા MgCl2 8H2O શું તરીકે સ્ફટિકીકરણ પામે છે? સ્ફટિકીકરણ પામે, બરાબર બેટા। તો આ હતું લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેનો સામ્યતા એટલે કે વિકર્ણ સંબંધ, બરાબર। પહેલું જ કયું? પરમાણુ અને આયનીય ત્રિજ્યામાં સામ્યતા જોવા મળે। લિથિયમ મેગ્નેશિયમ એ સમૂહના અન્ય તત્વ કરતા સખ્ત અને હલકા છે। લિથિયમ પાણી સાથે ધીમેથી પ્રક્રિયા કરે અને ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ આપે છે, બરાબર। તેમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓછા દ્રાવ્ય છે, ઈથરમાં વધારે દ્રાવ્ય છે। ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ, લિથિયમ અને મેગ્નેશિયમ શું બનાવે છે? હવામાં નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે લિથિયમ નાઇટ્રેટ અને મેગ્નેશિયમ નાઇટ્રેટ બનાવે છે, બરાબર। એના પછી ઓક્સાઇડ એટલે લિથિયમના ઓક્સાઇડ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ જે છે એ વધુ ઓક્સિજન સાથે સંયોજાઈને સુપર ઓક્સાઇડ આપતા નથી, બરાબર। કાર્બોનેટ સાથે ગરમ કરો તો વિઘટન પામે છે અને શું મળશે આપણને? તો આપણે કહ્યું કે ભાઈ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મળશે। અને ત્યારબાદ લિથિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ જે છે ઈથરમાં દ્રાવ્ય છે અને બેઝગ્રાહી હોવાથી તે શું કહ્યું આપણે કે જલીય દ્રાવણમાં લિથિયમ LiCl twice H2O અને MgCl2 8H2O સ્ફટિકીકરણ પામે છે, બરાબર। તો આ થયું બેટા વિકર્ણ સંબંધ। હવે આના પછી પહેલા નોટ ડાઉન કરી લો, પછી આપણે વાત કરીએ કે લિથિયમની એ જ સમૂહના અન્ય તત્વથી અલગ પડવું, બરાબર।
ઓકે, ચલો હવે આપણે વાત કરીશું લિથિયમનું એ જ સમૂહના અન્ય તત્વથી અલગ પડવું. બરાબર? ધ્યાન આપજો. લિથિયમ નો એ જ સમૂહ ના અન્ય તત્વોથી અલગ પડવું. એટલે એનો મતલબ એવો થાય કે અનિયમિત વર્તણૂક ધરાવે છે. તો સૌપ્રથમ તો લિથિયમ સમૂહ 1 નું પહેલું જ તત્વ. બરાબર? જેમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આવેલા છે. જેમાં આપણે એવું કહીએ છીએ કે લિથિયમ ઘણું સખ્ત છે અને તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અન્ય આલ્કલી ધાતુ કરતા ઊંચા છે. એટલે પહેલો પોઈન્ટ શું લખીશું? લિથિયમ શું છે? ઘણું સખ્ત છે અને તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ અન્ય આલ્કલી ધાતુ કરતા કેવા છે? ઊંચા છે. અન્ય આલ્કલી ધાતુ કરતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે બેટા? ઊંચા છે. બીજું એવું કહીએ, લિથિયમ આલ્કલી ધાતુઓમાં સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે, પરંતુ તે સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. બરાબર? લિથિયમ શું કહીશું? આલ્કલી ધાતુઓમાં ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવે, સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે. અને શું કહ્યું બેટા? પરંતુ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. સૌથી પ્રબળ શું છે બેટા? રિડક્શન કરતા છે. બરાબર? એટલે લિથિયમ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. અને બીજું આપણે એવું કહીએ કે તેની પ્રતિક્રિયાત્મકતા એ જ સમૂહના અન્ય તત્વ કરતા ઓછી છે. તેને હવામાં દહન કરતા તે મુખ્યત્વે લિથિયમ ઓક્સાઇડ અને લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે. બરાબર? અને હવામાં દહન થતા Li2O અને Li3N બનાવે છે, પણ એ જ સમૂહના અન્ય તત્વો બનાવતા નથી. લિથિયમ નાઇટ્રાઇડ કે ઓક્સાઇડ બનાવતા નથી. બરાબર છે? એના પછીનો પોઈન્ટ આપણે એવું કહીએ કે લિથિયમ ક્લોરાઇડ જળ શોષક છે, શોષી લે છે અને હાઇડ્રેટ તરીકે સ્ફટિકીકરણ પામે છે, જેમ કે LiCl * 2H2O, જ્યારે અન્ય આલ્કલી ધાતુઓ પામતા નથી. બરાબર? એટલે LiCl કેવા છે? જળ શોષક છે. અને કેવી રીતે? તો હાઇડ્રેટ તરીકે સ્ફટિકીકરણ પામે છે. હાઇડ્રેટ તરીકે સ્ફટિકીકરણ પામે છે. એટલે LiCl * 2H2O. ખ્યાલ આવી ગયો? બરાબર? એના પછી આપણે એવું પણ કહીએ છીએ કે લિથિયમના હાઇડ્રોજન કાર્બોનેટ ઘન સ્વરૂપે મળતા નથી, જ્યારે એ જ સમૂહના અન્ય તત્વોના કાર્બોનેટ ઘન સ્વરૂપે મળે છે. બરાબર? અહીંયા લખું લિથિયમ ના હાઇડ્રોજન કાર્બોનેટ ઘન સ્વરૂપે મળતા નથી, જ્યારે એ જ સમૂહના અન્ય તત્વના કાર્બોનેટ કયા ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બરાબર? એના પછી આપણે એવું કહીએ કે લિથિયમ જે છે તે અન્ય આલ્કલી ધાતુઓથી વિપરીત, એટલે કે ઇથાઇન સાથે પ્રક્રિયા કરી ઇથેનાઇન બનાવતો નથી. બરાબર? લિથિયમ કોની જોડે? તો શું કહ્યું? અન્ય આલ્કલી ધાતુઓથી વિપરીત, એટલે કે
ઇથાઇન સાથે પ્રક્રિયા કરી ઇથેનાઇડ બનાવતો નથી. ઇથાઇન સાથે પ્રક્રિયા કરી ઇથેનાઇડ બનાવતો નથી, પણ એ જ સમૂહના અન્ય તત્વ ઇથાઇન સાથે પ્રક્રિયા કરે અને ઇથેનાઇડ બનાવે છે. બરોબર. બીજું, લિથિયમ કોની જોડે? તો નાઇટ્રેટને ગરમ કરવામાં આવે તો લિથિયમ નાઇટ્રેટને આપણે ગરમ કરીએ તો લિથિયમ ઓક્સાઇડ આપે છે. જેમ કે એક એક્ઝામ્પલ લો બેટા. નેક્સ્ટ પોઈન્ટ કે લિથિયમ નાઇટ્રેટ એટલે LiNO3. બરાબર છે. ખ્યાલ આવે છે? લિથિયમ નાઇટ્રેટ સોલિડ છે, ગરમ કરો તેનું વિઘટન થાય. લિથિયમ ઓક્સાઇડ Li2O અને વત્તા છૂટું શું પડશે? NO2 અને O2 વત્તા ઓક્સિજન. બરાબર છે. એટલે લિથિયમ મોનોક્સાઇડ બનાવ્યું. અને સોડિયમ નાઇટ્રેટને ગરમ કરતા આપણે એવું કહીએ છીએ જ્યારે અન્ય ધાતુના નાઇટ્રેટને અનુરૂપ નાઇટ્રાઇડ વિઘટન પામે છે. બરાબર. એટલે અહીંયા આપણે એવું કહીએ કે દાખલા તરીકે આને બેલેન્સ કરવું છે તો અહીંયા કેટલા આવશે? 2 મોલ. 2 દુ 4 એટલે આ 4. 4 એટલે નાઇટ્રોજનમાં કેટલા આવશે? 4 મોલ. બરાબર. જોઈ લો. 2 4 દુ 8 9 10 11 ને 12 થઈ ગયા. હવે સોડિયમ નાઇટ્રેટ હોય NaNO3 લીધું અને એને આપણે ગરમ કરીએ તો આપણે કહીએ ઓક્સાઇડમાં વિઘટન પામતા નથી, એટલે NaNO2 જ મળે. નાઇટ્રેટમાં જ વિઘટન થાય. બરાબર. અને વત્તા O2 ગેસ. બરાબર છે. આને બેલેન્સ કરવું છે તો કેટલા વડે ગુણીશું? અને 2 વડે ગુણીએ તો 2 દુ 4 ને 2 6 એટલે અહીંયા 2 વડે. ક્લિયર? તો આ રીતે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ લિથિયમ નાઇટ્રેટને ગરમ કરતા લિથિયમ ઓક્સાઇડ આપે છે, જ્યારે અન્ય આંકડી ધાતુઓને ગરમ કરવામાં આવે તો શું આપે છે? તેને અનુરૂપ નાઇટ્રાઇડમાં વિઘટન પામે છે. બરોબર ને? ચલો એના પછી નેક્સ્ટ આપણે કહીએ કે લિથિયમ ફ્લોરાઇડ અને લિથિયમ ઓક્સાઇડ અન્ય આંકડી ધાતુના અનુરૂપ સંયોજનો કરતા પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય છે. બરોબર. એટલે LiF અને Li2O અન્ય આલ્કલી ધાતુઓ કરતા પાણીમાં કેવા છે? ઓછા દ્રાવ્ય છે. ક્લિયર? તો આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ બેટા કે ભાઈ લિથિયમનું એક સમૂહના અન્ય તત્વથી અલગ પડવું તો કઈ કઈ બાબતોમાં અલગ પડે? તો લિથિયમ ઘણું સખ્ત છે, તેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ એ જ સમૂહના અન્ય તત્વ કરતા ઊંચા છે. લિથિયમ આલ્કલી ધાતુ સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે અને પ્રબળ રિડક્શન કરતા છે અને હવામાં દહન થાય એટલે લિથિયમ ઓક્સાઇડ અને લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે. લિથિયમ ક્લોરાઇડ જળ શોષક છે અને તે સ્ફટિકીકરણ ઘન સ્વરૂપે સ્ફટિકીકરણ થતું હોય એટલે થતું નથી, પણ સ્ફટિકીકરણ કયું? તો હાઇડ્રેટ સ્વરૂપે સ્ફટિકીકરણ પામે છે. લિથિયમના હાઇડ્રોજન કાર્બોનેટ ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા નથી. એના પછી બીજું આપણે કહ્યું લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી વિપરીત એટલે કે ઇથાઇન સાથે ઇથેનાઇડ આપતું નથી. લિથિયમ બીજું આપણે એવું કહ્યું કે ભાઈ લિથિયમ નાઇટ્રેટનું વિઘટન કરીએ એટલે લિથિયમ ઓક્સાઇડ આપે, જ્યારે અન્ય આલ્કલી ધાતુઓનું ગરમ કરવામાં આવે તો વિઘટન થાય એટલે તેને અનુરૂપ નાઇટ્રાઇડ જ આપે છે. અને લિથિયમ ફ્લોરાઇડ અને લિથિયમ ઓક્સાઇડ જે છે એ અન્ય આલ્કલી ધાતુઓ કરતા પાણીમાં ઓછા દ્રાવ્ય છે. બરાબર. તો આ બધું જે હતું એ લિથિયમનું એક સમૂહના અન્ય તત્વથી અલગ પડવું એટલે કે અનિયમિત વર્તણૂક હતી. બરાબર. તો અહીંયા આ લિથિયમનું આપણે કમ્પ્લીટ થયું. બરાબર છે. પહેલા નોટ ડાઉન કરી લો. ચાલો.
चलो હવે આપણે બેટા વાત કરીએ કે બેરિલિયમ અને એલ્યુમિનિયમ સાથેનો વિકર્ણ સંબંધ. બરોબર, બેરિલિયમ સમૂહ 2 નું આપણે એવું કહીએ, સોરી સમૂહ 3 નું પહેલું તત્વ, સમૂહ 3 નું આવશે કે 13 નું. બરોબર, અને આપણે એવું કહીએ બેરિલિયમ સોરી સમૂહ 2 નું પહેલું તત્વ અને એલ્યુમિનિયમ જે છે એ સમૂહ 13 નું બીજું તત્વ. બરોબર, તો એની સાથે સામ્યતા જોવા મળે. તો જોઈએ આપણે કે બેરિલિયમ અને એલ્યુમિનિયમ સાથેનો વિકર્ણ સંબંધ. બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે વિકર્ણ સંબંધ. બરોબર, ઘણી બધી બાબતોની અંદર બંને વચ્ચે સામ્યતા જોવા મળશે. તો જોઈએ આપણે પહેલી બાબત એવું કહીએ Be+2 ની આયનીય ત્રિજ્યા અંદાજે આપણે એવું કહીએ કે એના જેવી છે, એટલે કે 31 પિકોમીટર છે. અને Be+2 ની આયનીય ત્રિજ્યા અને ભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર Al+3 ના આયનોના ગુણોત્તરથી લગભગ નજીક છે. બરોબર, એટલે અહીંયા લખીએ કે Be+2 ની આયનીય ત્રિજ્યા 31 પિકોમીટર બરોબર છે. અને Be+2 ની શું આવશે? આયન ભાર અને ત્રિજ્યા નો ગુણોત્તર ના ભાર અને ત્રિજ્યા નો ગુણોત્તર કરવા જઈએ તો Al+3 ના આયનના ગુણોત્તરથી લગભગ નજીક છે. Al+3 ના આયન ના ગુણોત્તર થી નજીક છે. બરોબર, એટલે એની નજીક સામ્યતા આપણને જોવા મળી પહેલી તો. બરોબર, આવી કેટલીક બાબતો છે જેમાં સામ્યતા આપણને જોવા મળશે. બધી 1 by 1 બધી બાબતો વિશે આપણે ડિસ્કશન કરીએ. ચલો પહેલું તો જોઈએ એલ્યુમિનિયમની જેમ બેરિલિયમ પણ ઝડપથી એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી. તમે જુઓ કે બહાર આપણે એલ્યુમિનિયમના વાયરો લાગેલા હોય છે તો તેની ઉપર કાટ લાગતો નથી, કારણ કે તેની ધાતુની સપાટી ઉપર ઓક્સાઇડનું સ્તર લાગેલું હોય છે. એટલે પહેલું આપણે કહીએ કે એલ્યુમિનિયમની જેમ બેરિલિયમ પણ એલ્યુમિનિયમની જેમ બેરિલિયમ પણ શું કહ્યું? એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા કરતો નથી. એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા કરતું નથી. બરોબર, કારણ કે ધાતુની સપાટી ઉપર સપાટી ઉપર શું લાગેલું હોય છે? તો ઓક્સાઇડ નું સ્તર હાજર હોય છે. ઓક્સાઇડ નું સ્તર હાજર હોય છે. એની સપાટી ઉપર શું લાગી જાય? ઓક્સાઇડ ઉપર. એટલે રાસાયણિક રીતે કેવું થઈ જાય? નિષ્ક્રિય. બરોબર, એના પછી બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કલીમાં દ્રાવ્ય થઈ બેરિલેટ આયન બનાવે છે અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ પણ આલ્કલીમાં દ્રાવ્ય થઈ એલ્યુમિનેટ આયન ને આપે છે. બરોબર, તો બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ શેમાં? આલ્કલીમાં દ્રાવ્ય થઈ બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કલી માં દ્રાવ્ય થઈ કયો આયન આપે? બેરિલેટ આયન આપે. બેરિલેટ આયન જેને આપણે કહીએ BeOH4 આપે. બરોબર, અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કલીમાં દ્રાવ્ય થઈ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કલી માં દ્રાવ્ય થઈ
અને કયો આયન આપશે? એલ્યુમિનેટ આયન આપે છે. એલ્યુમિનેટ આયન એટલે AlOH4 માઈનસ આપે. બરાબર છે? ક્લિયર? ત્યારબાદ બંને એલ્યુમિનિયમ અને બેરિલિયમ ના ક્લોરાઇડ બાષ્પ અવસ્થામાં કયા બંધારણમાં Cl સેતુ ધરાવે છે, ક્લોરીન સેતુ. બરાબર? તો અહીંયા લખીએ બંને એલ્યુમિનિયમ અને બેરિલિયમ શું કહ્યું બેટા? ના ક્લોરાઇડ એટલે AlCl3 અને BeCl2. બરાબર? બાષ્પ અવસ્થામાં કયા સેતુ? બાષ્પ અવસ્થાના બંધારણમાં Cl સેતુ ધરાવે છે, ક્લોરીન સેતુ ધરાવે છે. બરાબર છે? અને બંનેના ક્લોરાઇડ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે બંનેના ક્લોરાઇડ. બરાબર? અને પ્રબળ લુઈસ એસિડ છે જેને ફ્રીડલકાપ ઉદ્દીપક તરીકે વપરાય છે. અને પ્રબળ લુઈસ એસિડ છે જેને ફ્રીડલક્રાફ્ટ માં ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. ઉદ્દીપક તરીકે વપરાય છે. ખબર હોય તો AlCl3 BeCl2. બરાબર? ક્લિયર? તો આ પોઈન્ટ આપણને ખબર પડી. પછી બેરિલિયમ અને એલ્યુમિનિયમ આયનો સંકીર્ણ બનાવવાનું પ્રબળ વલણ ધરાવે છે. સંકીર્ણ સંયોજન એટલે બેરિલિયમ અને એલ્યુમિનિયમ સંકીર્ણ બનાવવાનું પ્રબળ વલણ ધરાવે છે. સંકીર્ણ કયું બને બેટા? તો એ આપણને ખબર હોવી જોઈએ કે BeF4 અને 2 માઈનસ. બરાબર? અને AlF6 3 માઈનસ, AlF6 અને 3 માઈનસ. ક્લિયર? એલ્યુમિનિયમની જેમ બેરિલિયમ નાઇટ્રિક એસિડ પ્રત્યે નિષ્ક્રિય છે. એલ્યુમિનિયમ અને બેરિલિયમ નાઇટ્રિક એસિડ પ્રત્યે કેવા છે? નિષ્ક્રિય છે. બરાબર? એટલે આ પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ. અને બીજું છેલ્લો પોઈન્ટ આપણે એવું કહીએ કે એલ્યુમિનિયમ કાર્બાઇડ ની જેમ બેરિલિયમ કાર્બાઇડ મિથેન વાયુ આપે છે. બરાબર? અહીંયા કહીએ કે એલ્યુમિનિયમ કાર્બાઇડ Al4C3 એલ્યુમિનિયમ કાર્બાઇડ ની જેમ બેરિલિયમ કાર્બાઇડ એટલે Be4C2. બરોબર ને? Be કાં તો Be2C કરી દો એટલે યસ બેરિલિયમ કાર્બાઇડ મિથેન વાયુ આપે છે. મિથેન વાયુ આપે છે. બરોબર? તો આ થયું વિકર્ણ સંબંધ. કોનો? તો બેરિલિયમ અને એલ્યુમિનિયમ નો. બરોબર? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ બેટા. તો આજે આપણે વાત કરી કે ભાઈ વિકર્ણ સંબંધ કોના? તો પહેલા આપણે લિથિયમ અને મેગ્નેશિયમ નો જોયો અને પછી આજે આપણે વાત કરી બેરિલિયમ અને એલ્યુમિનિયમ અને લિથિયમનું એ જ સમૂહના અન્ય તત્વ કરતા અલગ પડવું. આ બધું જ આપણે ડિસ્કસ કર્યું. ઓકે? તો આજના વિડિયો માટે આટલું ઇનફ હતું. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીશું બેરિલિયમનું એ જ સમૂહના અન્ય તત્વ કરતા કેવી રીતે અલગ પડે છે. પણ આ વિકર્ણ સંબંધ કમ્પલસરી આપણા 5મી એકમ કસોટીમાં કમ્પલસરી આ એક હશે જ. બરોબર? એટલે લિથિયમ અને મેગ્નેશિયમનો વિકર્ણ સંબંધ તમારે મોઢે કરી દેવાનો. ઓકે? સો થેન્ક યુ વેરી મચ.